વિનંતી આજે તમને બધાને કરું, કેમ કે આપણો પ્રયાસ એવો છે, માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ ગામડે ગામડે, ચાહે પાણીના બોર હોય, આરસીસી રોડના કામ હોય, ચાહે ડામરના કામ હોય, ચાહે પેટા આરોગ્ય કેન્દ્ર હોય, ચાહે સ્કૂલના કામ હોય, અનેક કામો આપણા વિસ્તારની અંદર આવે છે, પણ એને સાચવવાનું કામ પણ જો આપણે બધા સાથે મળીને કરીએ તો મને એવું લાગે છે કે આ બધા કામો સચવાશે. આપણે પોતાનું ઘર બનાવવું હોય ને, જો જિંદગીના 20 વર્ષ નીકળી જાય ત્યારે 15 લાખનું ઘર તૈયાર થાય, અને ઘર તૈયાર થાય પછી એ ઘરની દિવાલ ઉપર ઘરમાં 5 વર્ષનો દીકરો કંઈક લખે તો તરત આપણે એને રોકીએ છીએ. તો આ બધા કામો કરોડો રૂપિયાના ખર્ચે થતા હોય તો આ કામો સચવાય એની જવાબદારી પણ ગામના વડીલોની હોવી જોઈએ. કે પેટા આરોગ્ય કેન્દ્ર 45 લાખ રૂપિયાના ખર્ચે બને છે, તો પેટા આરોગ્ય કેન્દ્રની અંદર કોઈ ગંદકી ન કરે, કોઈ રાત્રે ત્યાં જઈને ન્યુસન્સ ગામનું હોય એ ત્યાં જઈને બેસીને એને નુકસાન ન કરે, જે કોઈ મહિલા કર્મચારીઓ એ પેટા આરોગ્ય કેન્દ્રની અંદર કામ કરતા હોય એની સુરક્ષાનું પણ ધ્યાન રહે. આવી ચિંતા જો તમે બધા કરો તો એવું માનું છું કે વિકાસના કામો પરિપૂર્ણ થઈ શકે. ગામમાં આજે એક અશુભ પ્રસંગ પણ બની ગયો છે, છતાંય તમે બધાએ સાથે મળીને આ સુંદર મજાના કામનું ભૂમિપૂજન અને લોકાર્પણ સાથે મળીને કર્યું છે. ભવિષ્યની અંદર એટલી ખાતરી તમને આપું છું કે મારી ઉંમર ગુજરાતના સૌથી નાની ઉંમરના ધારાસભ્ય તરીકે સતત વિરમગામ વિધાનસભાની અંદર વિકાસના કામોની સાથે સાથે શિક્ષણના કામો હોય, ધાર્મિક કામો હોય, અમે હંમેશા અગ્રેસર રહીને કામ કરીએ છીએ. ભૂતકાળના ધારાસભ્યોમાં એવું કહેવું પડતું કે આપણો ધારાસભ્ય ક્યાં ખોવાઈ ગયો, મળતા નથી. આજે અમે ગામડે ગામડે જઈને ખાતમુહૂર્તનું કામ હોય, નાનામાં નાનું કામ હોય તો ગામના લોકોને ખબર પડે કે તમારા ગામની અંદર આ કામો આપ્યા છે, એ કામો જમીન ઉપર થવા જોઈએ. આ દિશામાં અમારા બધાનો સતત પ્રયાસ હોય છે. એટલે આજે તમે બધા સાથે મળીને આ વિકાસના કામોમાં સહયોગ આપો એવી અપેક્ષા તમારા બધાની પાસે રાખું છું. એટલું ચોક્કસ કહું છું કે તમે મને જેટલું આપશો એનું તો સવાયું આપવાનો પ્રયાસ મારો હંમેશા તમારા માટે હશે. એટલે આપણે બધા સાથે મળીને આ વિકાસના કામમાં જોતરાઈએ. એક વાત બહુ સ્પષ્ટ છે કે વિકાસ સરકાર હોય એનો ધારાસભ્ય હોય તો જ થાય. ભૂતકાળની અંદર કેટલા લોકો તમારા ગામની અંદર કેટલા રૂપિયા આપી ગયા એમાં મારે નથી, પણ ધારાસભ્ય તમે લોકોએ સરકારનો ચૂંટીને મોકલ્યો એટલે આજે 4 કરોડ રૂપિયા તમારા ગામની અંદર આવે. હજુ ભવિષ્યની અંદર પણ નાના મોટા હજુ કામો હશે, કોઈ નેડિયાના રસ્તા હશે, કોઈ બીજા બધા રસ્તા હશે. અમારો એવો પ્રયાસ પણ છે કે વિછડના લોકોને આ ગામમાં થઈને જવું પડે છે, ન જવું પડે, બાયપાસ કોઈ નેડિયું હોય ને ત્યાંથી બહાર નીકળી જાય, એ પ્રકારનું પણ આયોજન આપણે ભવિષ્યમાં કરવા માંગીએ છીએ. તો આ બધા વિકાસના કામોમાં તમે જોડાઓ એવી અપેક્ષા રાખું છું. પુનઃ એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.